11 કોમર્સ એટલે વિદ્યાર્થીનું પહેલું ધોરણ. બાળક સાયન્સના બધા સબ્જેક્ટ્સ ઓલરેડી 8, 9, 10 માં થોડા ઘણા અંશે ભણતો હોય છે, પણ કોમર્સ તમારી માટે નવું છે. મૂડીમાં બિઝનેસમેન પોતાના ઘરેથી મૂડી ધંધામાં લાવશે અને ઉપરની અંદર ધંધામાંથી ઉપાડીને પોતાના ઘરે લઈ જશે. આ રોકડ રૂપિયા ધંધા માટે વપરાવાના નથી. 1 વર્ષ કરતા ઓછા સમયગાળા માટે હોય તેને આપણે ચાલુ મિલકત તરીકે ઓળખીશું. કેમ છો મારા વાલા કોમર્સના વિદ્યાર્થીઓ? તમે બધા જ મજામાં હશો અને હું પણ મજામાં છું. હું પાર્થ પંડ્યા સ્વાગત કરું છું તમારું આપણી સરસ મજાની કોમર્સની ચેનલ એટલે કે PW ગુજરાતી કોમર્સ પર. આજનો જે આપણો ટોપિક છે બહુ મસ્ત મજાનો ટોપિક છે એવા વિદ્યાર્થીઓ માટે પણ કે જે કોમર્સમાં ઓલરેડી ભણી રહ્યા છે અને એવા વિદ્યાર્થીઓ માટે પણ કે જેઓ કોમર્સ કરવા માંગે છે. કારણ કે 11 કોમર્સ એટલે વિદ્યાર્થીનું પહેલું ધોરણ. કેમ આવું? કેમ કે બાળક સાયન્સના બધા સબ્જેક્ટ્સ ઓલરેડી 8, 9, 10 માં થોડા ઘણા અંશે ભણતો હોય છે, પણ કોમર્સ તમારી માટે નવું છે. કેમ કે કોમર્સમાં શું આવે? અકાઉન્ટ આવે, સ્ટેટિસ્ટિક્સ આવે, ઇકોનોમિક્સ આવે, OCM આવે, SPCC આવે. આ બધા જ મેઇન કોર્સ સબ્જેક્ટ્સ જે કોમર્સના છે તમારા બધા માટે નવા છે. હવે એવા ઘણા બધા વિદ્યાર્થીઓ છે કે જેઓએ કોમર્સમાં એડમિશન લઈ લીધું છે, કોમર્સની શરૂઆત કરી દીધી છે અને ઘણા તો એવા છે જે 12માં પણ આવી ગયા છે. તેમ છતાં કોમર્સના અકાઉન્ટના ખાસ કરીને જે પારિભાષિક શબ્દો છે એમની તો એમને સમજ જ નથી. બાળક 11માં ભણે છે અને એને પૂછવામાં આવે કે બેટા ગાલખાદ એટલે શું, તો એ છોકરો સાયલન્ટ થઈ જાય છે. એને ગાલખાદનો મતલબ ખબર જ નથી. તો આજે આપણે આ વિડીયોમાં એવી બેઝિક ટર્મ્સ ઇન ડિટેલ આમ ડૂબકી મારીને ઇન ડિટેલ શીખવાના છે કે જે તમે ભવિષ્યમાં ક્યારેય ભૂલી શકશો નહીં. ભલે તમે કદાચ કોમર્સમાં નહીં હો ને તો પણ આ બેઝિક ટર્મ્સ તમને યાદ રહી જવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને બધાને ખબર જ છે કે કોમર્સનો મતલબ શું થાય. કોમર્સ એટલે ધંધો, કોમર્સ એટલે બિઝનેસ. સિમ્પલ સરળ ભાષામાં કોમર્સ એટલે વસ્તુની આપ લે કરવી, બિઝનેસ કરવો, ધંધો કરવો. ગુજરાતી ભાષામાં ધંધો કરવો. અને ગુજરાતીઓ બધા ધંધામાં તો આગળ જ હોય. ગુજરાતીઓને ધંધા માટે તો આપણે આમ સલામ કરવી જોઈએ. તો સિમ્પલ લોજિક છે. કોઈ પણ ધંધાની શરૂઆત કરવા માટે મારા વાલા બાળકો બોલો શું જોઈએ? કોઈ પણ ધંધાની શરૂઆત કરવા માટે શું જોઈએ? શું જોઈએ? શું જોઈએ? જગ્યા જોઈએ, દુકાન જોઈએ, બિલ્ડિંગ જોઈએ. સૌથી પહેલા શું જોઈએ? બિલ્ડિંગ લેવા માટે શું જોઈએ? સ્ટોક ભરવા માટે શું જોઈએ? કશું વેચવું છે એના માટે પહેલા ખરીદી કરવી પડશે, એની માટે શું જોઈએ? અરે મારા વાલા, રૂપિયા જોઈએ. રૂપિયા વગર કોઈ પણ ધંધો થઈ શકે જ નહીં. રૂપિયા હોય તો બધા ધંધા થાય, રૂપિયા ના હોય તો કશું ના થાય. તો વિદ્યાર્થી મિત્રો, ધંધાની શરૂઆત કરવા માટે મૂડી રોકાણ કરવું પડે, રૂપિયા લાવવા પડે. એ રૂપિયા તમે ધંધામાં રોકશો ત્યારે જઈને તમે ધંધો કરી શકશો. તો વિદ્યાર્થી મિત્રો, બહુ સિમ્પલ છે. પહેલો જે મીનિંગ, પહેલો અર્થ આપણે સમજવાના છીએ એ છે મૂડી. સૌથી બેઝિક સરસ મજાની ટર્મ એટલે કે મૂડી. મૂડીનો મતલબ આપણને ખબર હોવી જોઈએ કે સિમ્પલ લોજિક છે. બિઝનેસમેન, હું, તમે, તમારા પેરેન્ટ્સ, કોઈ પણ બિઝનેસમેન બિઝનેસ કરવા માટે, ધંધો કરવા માટે રોકડા રૂપિયા, કેવા? રોકડા, કેશ. રોકડા રૂપિયા ક્યાં લઈને આવશે?
ધંધો કરવા માટે ધંધામાં લઈને આવશે અથવા તો કોઈ વસ્તુ લઈને આવશે. તમે કહેશો કે સર વસ્તુ એટલે શું? વસ્તુને આપણે એકાઉન્ટમાં મિલકત તરીકે ઓળખીએ છીએ. સિમ્પલ લોજિક ધ્યાનથી સમજજો. જ્યારે કોઈ બિઝનેસ પર્સન, ધંધાદારી વ્યક્તિ ધંધાની શરૂઆત કરવા માટે અથવા તો ગમે ત્યારે જરૂર પડે ભવિષ્યમાં ત્યારે રોકડ રૂપિયા ધંધામાં લાવે, ધંધામાં રોકે, ધંધામાં ઇન્વેસ્ટ કરે અથવા તો પોતાની કોઈ મિલકત ધંધામાં લઈને આવે તો બંનેને ધંધામાં કયા સ્વરૂપે નોંધીશું? મૂડી સ્વરૂપે નોંધીશું. સિમ્પલ, સરળ લોજિક, કોઈને પણ યાદ રહી જાય. પહેલા ધોરણમાં ભણતા છોકરાને યાદ રહી જાય કે ધંધાની શરૂઆત કરવા માટે અથવા તો ધંધો શરૂ થઈ ગયો છે, ગમે ત્યારે જરૂર ઊભી થાય ત્યારે ધંધાનો માલિક ધંધામાં રોકડ ઇન્વેસ્ટ કરે અથવા તો કોઈ વસ્તુ એટલે કે મિલકત લઈને આવે, એ ટોટલને, એ રકમને ધંધા માટે મૂડી કહેવામાં આવે છે. બસ આટલું યાદ રાખવાનું છે. એટલે અહીંયા સરસ મજાની મૂડીની ડેફિનેશન તમને યાદ રહી જશે. ફરી એકવાર રિપીટ કરી દઉં છું. બિઝનેસ કરવા માટે બિઝનેસમેન, ધંધાનો માલિક, ધંધામાં શું રોકે? રોકડ અથવા કોઈ મિલકત અથવા બંને લઈને આવે, એને કહેવાય મૂડી. સિમ્પલ, સરળ ડેફિનેશન. આગળ વધીએ. સેકન્ડ બેઝિક ટર્મ્સ આપણે જોવાના છે અને એ છે ઉપાડ. ઉપાડ એટલે આમ ઉપાડવું. ઉપાડ એટલે ઉપાડવું. ક્યાંથી ઉપાડવું? ધંધામાંથી ઉપાડવું. કેમ? ધંધાના માલિકનો ઇન્કમ સોર્સ કયો? એ રૂપિયા ક્યાંથી કમાશે? ધંધામાંથી. ધંધાના રૂપિયા ક્યાં ઇન્વેસ્ટ કરશે? ધંધામાં. પણ પોતાનું ઘર ચલાવવા માટે બિઝનેસમેને, ધંધાના માલિકે શું કરવું પડશે? ત્યાં પણ રૂપિયા જોઈશે. ઘરમાં શાકભાજી લાવવું છે, દૂધ લાવવું છે, ઘરમાં પંખો લાવવો છે, ટીવી લાવવું છે, ફ્રીજ લાવવું છે, બધી વસ્તુ લાવી છે. તો એની માટે બિઝનેસમેન પૈસા ક્યાંથી લાવશે? તો એ બિઝનેસમેનની ઇન્કમ કઈ છે? ધંધામાંથી થાય છે. તો બિઝનેસમેન રૂપિયા પણ ક્યાંથી લાવશે? ધંધામાંથી લાવશે. તો બિઝનેસમેન ધંધામાંથી પોતાના, યાદ કરજો, યાદ રાખજો, પોતાના અંગત વપરાશ માટે, પર્સનલ યુઝ માટે. કેવો વપરાશ? ધંધા માટે આ રૂપિયા વાપરવાના નથી. પોતાના અંગત વપરાશ માટે ધંધામાંથી રોકડ રકમ અથવા તો સ્ટોક અથવા તો કોઈ મિલકત ધંધામાંથી લઈ જાય. ક્યાં લઈ જાય? પોતાના અંગત વપરાશ માટે લઈ જાય. એને સરળ અને સાત્વિક ભાષામાં વિદ્યાર્થી મિત્રો ઉપાડ કહેવાય. મૂડી કરતા ટોટલી ઊંધું. મૂડીમાં બિઝનેસમેન પોતાના ઘરેથી મૂડી ધંધામાં લાવશે અને ઉપાડની અંદર ધંધામાંથી ઉપાડીને પોતાના ઘરે લઈ જશે. એને કહેવાય ઉપાડ. સિમ્પલ, વસ્તુ બંને સેમ છે. પેલામાં પણ રોકડ, મિલકત, સ્ટોક. અહીંયા પણ રોકડ, મિલકત, સ્ટોક. ઘરેથી ધંધામાં લાવે તો મૂડી અને ધંધામાંથી ઘરે લઈ જાય તો એને કહેવાય ઉપાડ. કેમ કે આ રોકડ રૂપિયા ધંધા માટે વપરાવાના નથી. આ સ્ટોક ધંધામાં કામ લાગવાનો નથી. આ મિલકત ક્યાં કામ લાગશે? માલિકના ઘરે કામ લાગશે. શું ધંધાને કોઈ ફાયદો થવાનો છે? નથી થવાનો. એટલા માટે આપણે એને ઉપાડ તરીકે ઓળખીશું. એક વસ્તુ યાદ રાખજો, મૂડીમાંથી ઉપાડની રકમ હંમેશા બાદ કરવામાં આવશે. કેમ કે મૂડી એટલે માલિકનું ઇન્વેસ્ટમેન્ટ, ઉપાડ એટલે ધંધામાંથી એટલા રૂપિયા ઓછા થશે. એટલે ઉપાડની રકમ ઓલવેઝ મૂડીની રકમમાંથી બાદ કરવામાં આવે છે.
આગળ વધીએ. આ બંને ડેફિનેશન્સ, બંને બેઝિક ટર્મ્સ 100% તમને ક્લિયર થઈ ગઈ હશે. હવે ખૂબ મહત્વની, સરસ મજાની, વારંવાર સાંભળવા માટે પણ ગમે એવી બેઝિક ટર્મ, એવો અર્થ એટલે કે મિલકત. મિલકત શબ્દ વિદ્યાર્થી મિત્રો તમે વારંવાર ઘણી બધી અલગ અલગ જગ્યાએ સાંભળ્યો જ હશે, પણ એકાઉન્ટની અંદર સાચા અર્થમાં મિલકત કોને કહેવાય એ હવે આપણે જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો, મિલકત એટલે સિમ્પલ લોજિક છે, એવી કોઈ વસ્તુ હોવી જોઈએ જે ધંધાની માલિકીની હોય. મિલકત એ વસ્તુ છે જેની માલિકી, જેની પોઝેશન અને ઓનરશિપ કોની પાસે હશે? ધંધા પાસે હશે. એવી વસ્તુ કે ધંધામાં કામ લાગવાની છે, ધંધામાં તેનો ઉપયોગ કરીને કોઈને કોઈ રીતે ધંધાને મોનેટરી બેનિફિટ એટલે કે ફાયદો થવાનો હોય, તો એવી વસ્તુને આપણે મિલકત તરીકે ઓળખીએ છીએ. સિમ્પલ ડેફિનેશન. મિલકત એટલે શું? વસ્તુ, એવી વસ્તુ કે જેની માલિકી ધંધાની હોય, બીજાની નહીં. પોતાના બિઝનેસની માલિકી હોય, બિઝનેસમાં આપણે એનો ઉપયોગ કરીશું અને એ ઉપયોગ કરવાથી ધંધાને ફાયદો થતો હોય, એને સિમ્પલ અને સરળ અર્થમાં મિલકત કહેવાય. એક્ઝામ્પલ લઈ લઈએ બાળકો. આ પાછળ તમે જોઈ શકો છો, જેના પર હું આ લખી રહ્યો છું એ છે સ્માર્ટ બોર્ડ, જેને આપણે ઇન્ટરેક્ટિવ ફ્લેટ પેનલ તરીકે પણ ઓળખીએ છીએ. આનો ઉપયોગ કરીને હું તમને હાલ ભણાવી રહ્યો છું. એટલે આ ધંધા માટે મિલકત કહેવાય કે જેની માલિકી ધંધાની છે. આ એક વસ્તુ છે અને લાંબા સમયગાળા સુધી એનો ઉપયોગ મારે કરવાનો છે, એટલે એ ધંધા માટે મિલકત કહેવાશે. થોડુંક આગળ આવી જાવ, આપણે થોડું ઝૂમ કરી દઈએ. આ જે છે, જ્યાં તમને મારો ફેસ દેખાય છે, એ મારી સામે છે કેમેરા, અને એ કેમેરામાં અત્યારે શૂટ થઈ રહ્યું છે. એ કેમેરો પણ વસ્તુ છે. કોની છે? બાજુવાળાની? ના, ધંધાની છે. લાંબા સમયગાળા સુધી એનો ઉપયોગ થશે અને પૈસા કમાવામાં મદદરૂપ થશે, ધંધાને ફાયદો થશે. તો એવી બધી જ વસ્તુને સિમ્પલ સાદા અર્થમાં ધંધાની મિલકત કહેવાય. વિદ્યાર્થી મિત્રો, મિલકતના 3 પ્રકાર યાદ રાખજો. એક, બિનચાલુ. બિનચાલુ એટલે એવી મિલકતો જેને સ્થિર મિલકત પણ કહીએ છીએ, કાયમી મિલકત પણ કહીએ છીએ. યાદ રાખજો, કાન ખોલીને સાંભળજો. બિનચાલુ મિલકતો એટલે એવી મિલકતો જેનો સમયગાળો ધંધામાં 1 વર્ષ કરતા વધુ હોય. એટલે કે વર્ષો સુધી, 1 વર્ષ કરતા વધુ સમયગાળા માટે, વધુ વર્ષો માટે એનો ઉપયોગ આપણે કરી શકતા હોઈએ, એને આપણે બિનચાલુ મિલકત તરીકે ઓળખીશું. સેકન્ડ ટાઈપ, ચાલુ મિલકત. એવી મિલકતો કે જેનો ઉપયોગ ધંધાની અંદર અથવા જે મિલકતનું એક્ઝિસ્ટન્સ ધંધાની અંદર ટૂંકા સમયગાળા માટે હોય, એટલે કે 1 વર્ષ કરતા ઓછા સમયગાળા માટે હોય, તેને આપણે ચાલુ મિલકત તરીકે ઓળખીશું. રાઈટ? તો આ મુખ્ય 2 પ્રકાર તમારે યાદ રાખવાના છે. એક બિનચાલુ મિલકત અને બીજી ચાલુ મિલકત. હવે ત્રીજો પ્રકાર, પણ આ ત્રીજો પ્રકાર એવો છે કે જે કોઈ વસ્તુ નથી, એને આપણે પ્રસારિત મહેસૂલી ખર્ચ તરીકે ઓળખીએ છીએ. એટલે કે ધંધાનો એવો મોટો ખર્ચ કે જેનો લાભ ધંધાને 1 વર્ષ કરતા વધુ, એટલે કે લાંબા સમયગાળા સુધી થવાનો હોય, એને આપણે બિનચાલુ મિલકત નહીં, ચાલુ મિલકત નહીં, પણ
પ્રસારિત મહેસૂલી ખર્ચ, ઇંગ્લિશમાં જેને ફિક્ટિશિયસ અસેટ તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, મિલકતના કુલ 3 પ્રકાર ડિટેલમાં આપણે આગળ જોવાના જ છીએ, પણ અત્યારે આપણે બેઝિક વસ્તુ સમજી રહ્યા છે. તો આ છે મિલકત, વસ્તુ, ધંધાની માલિકીની, જેનાથી ફાયદો થવાનો હોય. મિલકતના 3 પ્રકાર, એક બિનચાલુ, બીજી ચાલુ અને ત્રીજી પ્રસારિત મહેસૂલી ખર્ચ કે જે વસ્તુ નથી. આગળ ફોર્થ ટર્મ એટલે કે જવાબદારી. જવાબદારીનું બીજું નામ દેવું. બસ આ 4 ટર્મ બેઝિક દરેક કોમર્સના વિદ્યાર્થીને ખ્યાલ હોવો જ જોઈએ. મૂડી, ઉપાડ, મિલકત અને જવાબદારી. ધેટ્સ ઇટ. જવાબદારી શબ્દ તમે ઘણી બધી વખત સાંભળ્યો હશે. દેવું શબ્દ પણ તમે વારંવાર સાંભળ્યો હશે. દેવું એટલે શું? મારા માથે દેવું છે, મને ટેન્શન છે. દેવું એટલે ધંધાએ ચૂકવવાના રૂપિયા. કોને ચૂકવવાના? થર્ડ પર્સનને. થર્ડ પર્સન એટલે કોણ? બાહ્ય પક્ષકાર કે જે ધંધાનો નથી. તો જવાબદારી એટલે ધંધાએ ઉછીના લીધા રૂપિયા, જે રૂપિયા ઉછીના લીધા છે તેની ચૂકવણી ધંધાએ પાછી કરવી પડશે. તો એ ધંધા માટે જવાબદારી અથવા દેવા તરીકે ઓળખવામાં આવશે. જવાબદારીના 2 પ્રકાર યાદ રાખવાના છે. એક બિનચાલુ, જેનો સમયગાળો લાંબો છે, 1 વર્ષ કરતા વધારે છે, એને બિનચાલુ જવાબદારી કહીશું. અને બીજું ચાલુ જવાબદારી, જેનો સમયગાળો ટૂંકો છે. ટૂંકો એટલે કે 1 વર્ષની અંદર જેની ચૂકવણી થઈ જતી હોય એને આપણે ચાલુ જવાબદારી કહીશું. અને એવી જવાબદારીઓ કે જેને ચૂકવવા માટે લાંબો સમયગાળો જોઈએ એને આપણે બિનચાલુ જવાબદારી કહીશું. બિનચાલુ જવાબદારીમાં સર શું આવે? તો લોન આવે. બેટા આજે લોન લીધી તો લોન ચૂકવતા ખબર છે કે 9 નેજા આવી જાય. કેમ? કેમ કે વર્ષ સુધી એ લોનની ચૂકવણી કરવાની હોય છે. એટલે લોન કહેવાશે બિનચાલુ જવાબદારી. ચાલુ જવાબદારીમાં યાદ રાખજો લેણદાર. લેણદાર એટલે કે વેપારી. લેણદાર એટલે શું એ આપણે ડિટેલમાં શીખીશું. લેણદાર એટલે એવો વેપારી જેની પાસેથી આપણે ઉધારે માલ ખરીદ્યો છે. એવો વ્યક્તિ છે, એવો એ બિઝનેસ છે કે જેની પાસેથી આપણે ઉધારે પૈસા આપ્યા વગર આપણે માલ લઈ આવ્યા છે. તો હવે આપણી જવાબદારી બની કે આપણે એને પૈસા ચૂકવવા પડશે. પણ ક્યારે? 1 વર્ષ પછી ચૂકવીશું? 2 વર્ષ પછી? ના ભાઈ ના. 15 દિવસમાં કે મહિનામાં તો તમારે પૈસાની ચૂકવણી કરવી પડશે. એટલા માટે એવી જવાબદારીઓ કે જેનો સમયગાળો ટૂંકો છે, ટૂંકો એટલે માત્ર 1 જ વર્ષની અંદર ચૂકવણી કરવી પડે, 12 મહિનાની અંદર ચૂકવણી કરવી પડે, એને ચાલુ જવાબદારી તરીકે ઓળખીશું. અને એવી જવાબદારીઓ કે જેનો સમયગાળો ચૂકવવાનો લાંબો છે, 1 વર્ષ કરતાં વધારે, 2 વર્ષ, 3, 4, 5, 6, 8, 9, 10, એવી જવાબદારીઓને આપણે બિનચાલુ જવાબદારી તરીકે ઓળખીશું. તો વિદ્યાર્થી મિત્રો આ હતી બેઝિક માત્ર 4 ટર્મ્સ જ આપણે શીખ્યા છીએ, જે દરેકને નોલેજમાં હોવી જોઈએ, દરેકને ખબર હોવી જોઈએ. મૂડી, ઉપાડ, મિલકત અને જવાબદારી. બસ આ 4 વસ્તુ દરેક કોમર્સના વિદ્યાર્થીને ખબર હોવી જોઈએ. લેણદાર કોને કહેવાય, ચાલુ જવાબદારી કોને કહેવાય, બિનચાલુ મિલકત, આ તે બધું જ એટલે ડિટેલમાં આપણે શીખ્યા છે. હવે કમેન્ટ કરો કે આ તમે ભૂલી શકશો નહીં. આ 4 ડેફિનેશન ગમે ત્યારે અડધી રાત્રે પણ તમને પૂછવામાં આવે તો તમારો આન્સર હોવો જોઈએ. બીજી પણ ઘણી બધી ટર્મ્સ જે એકાઉન્ટની છે ઇમ્પોર્ટન્ટ એ આપણે શીખતા રહીશું. તો વિડીયો તમને કેવો લાગે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવવાનું છે કે આ બેઝિક ટર્મ્સ તમારી ક્લિયર થઈ કે નહીં.